નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કહેવાય છે કે આવડત એટલે કે સ્કિલ એ જ તમારી સાચી ઓળખ છે અને સ્કિલ જ તમને તમારા કાર્ય ક્ષેત્રે ગગનચુંબી મહારત હાંસલ કરાવે છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સ્કિલ ચોક્કસ પડેલી હોય છે. જરૂર છે અંદર ઉતરી અને એ સ્કિલ જાણવાની કે હું શું કરી શકું છું. તો આજે એવા જ એક્સપર્ટ આપણી સાથે છે કે જેઓ અનેક ક્ષેત્રમાં પ્રોફેશનલ તરીકે ખૂબ જ આગળ પડતા છે અને માત્ર પ્રોફેશનલ નહીં, સફળ પ્રોફેશનલ. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો આગળ તો હોય છે પણ સફળતાને એ પહોંચી શક્યા છે કે કેમ એ જોવું પડે. તો આજે આપણે જેમને મળવા જઈ રહ્યા છીએ એઓ અનેક ક્ષેત્રોમાં ખૂબ જ સફળતાપૂર્વક એક પ્રોફેશનલ તરીકે કાર્યરત છે. આવો તેમને મળીએ, જેમનું નામ છે દેવલ વોરા. મેડમ, આપનું દૂરદર્શન કેન્દ્રમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. મેડમ, અમે સૌ આતુર છીએ આપનો પરિચય જાણવા, તો આપનો પરિચય અમને સંક્ષિપ્તમાં જણાવશો? બિલકુલ. જેમ આપે મેન્શન કર્યું, મારું નામ દેવલ વોરા. એકેડેમિક્સની વાત કરું તો મેં MSc ફિઝિક્સ અને MBA માર્કેટિંગ કર્યું છે. અને જોબની વાત કરું, મારા પ્રોફેશનની વાત કરું તો મારું મોસ્ટ ઓફ ધી કરિયર્સ ઓલમોસ્ટ 12 વર્ષ મેં પ્રાઇવેટ FMમાં કામ કર્યું, મીડિયામાં કામ કર્યું. એના પછી મેં એક સફળ ન્યૂઝપેપરમાં પણ કોર્પોરેટ સેલ્સ હેડ તરીકે કામ કર્યું. અને પછી હું એક 2 શોર્ટ વિડીયો એપમાં હું કન્ટેન્ટ હેડ તરીકે કામ કરતી હતી. અને હવે હું મારું પેશન ચેઝ કરું છું, મારો ગમતો વ્યવસાય કરું છું. દર્શક મિત્રો, આપણને સાંભળીને ખરેખર એવું લાગે કે આટલું બધું ચેન્જ ઓવર MSc ફિઝિક્સમાંથી આ ડોમેન ચેન્જ કરતાં કરતાં મેડમ અત્યારે હાલમાં કંઈક અલગ જ કરી રહ્યા છે. તો આ પદાર્પણ કઈ રીતે કર્યું અને આપણને ઇન્ટરેસ્ટ અલગ અલગ વિષયોમાં કઈ રીતે પડ્યો એના વિશે છણાવટ કરશો? બિલકુલ. હું MSc ભણતી તો હતી, સાયન્સની સ્ટુડન્ટ હતી પહેલેથી જ. સાયન્સમાં તો રસ પડતો હતો, મજા આવતી હતી. પણ એક એવો વિચાર આવ્યો કે મૂંગા રિસર્ચ કરવું એના કરતાં બોલતા આવડે છે તો માત્ર બોલવાનું કામ કરીએ. હું 3 વર્ષની હતી ત્યારથી હું આકાશવાણીમાં અને દૂરદર્શનમાં બાલસભાઓમાં જતી, રેડિયો ટોક અને TV ટોક કરતી હતી. આમ હું વક્તૃત્વની નેશનલ લેવલની ચેમ્પિયન. એટલે બોલતા તો આવડતું હતું પણ પેલું સાયન્સમાં એવું થતું હતું કે માત્ર મૂંગા રિસર્ચ કરવાનું છે. એટલે એવું નક્કી કર્યું કે જે આવડે છે એ કામ કરીએ. અને એ રીતે હું બોલવાના ક્ષેત્રમાં આવી અને હું રેડિયો જોકી બની. એટલે મેડમ, આપે જેમ જણાવ્યું એમ કે MSc ફિઝિક્સ પછી તમારો ગમતો વિષય તમે સિલેક્ટ કર્યો અને તમે કઈ રીતે આવ્યા અને ટોકેટિવ છે એ તો અમને લાગે જ છે. અને ખરેખર રેડિયોના ફિલ્ડમાં એવા જ વ્યક્તિઓ ચાલે કે જે ખરેખર લોકોને સતત પ્રવૃત્ત રાખી શકે, કંઈક નવું આપ્યા કરે કે જેથી લોકોને એ ગીતોના અંતરાળ દરમિયાન એવું ન લાગે કે અમે કંઈક સૌ ટાઈમપાસ કરી રહ્યા છીએ, એવું લાગે કે અમે ઇન્ફોર્મેટિવ કંઈક વસ્તુ હાંસલ કરી રહ્યા છીએ. તો મેડમ, આપનું આ જ એક ફિલ્ડ છે કે FM સાથે પણ આપ જોડાયા, તો એ કંઈક અલગ જ છે. તો એમની ક્યુરિયોસિટી આપને ક્યાંથી લાગી અને ક્યારે આપણે નક્કી કર્યું કે હું FMમાં કામ કરીશ, એના વિશે વાત કરશો? જી. હું થોડીક આગળની જર્નીથી વાતની શરૂઆત કરું. હું MScના વેકેશનમાં ફ્રી હતી, કંઈ જ કામ નહોતું અને ભણવાનું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું. તો હું એક લાઇબ્રેરીમાં, મને વાંચવાનો શોખ છે એટલે હું એક લાઇબ્રેરીમાં જોબ કરતી હતી. અને ત્યાં જે બધા બાળકો આવે એ લોકોને, કારણ કે મેથ્સ મારો સબ્જેક્ટ હતો એટલે હું એમને ગણિત શીખડાવતી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે રિઝનિંગ, ઇંગ્લિશ એ બધું શીખવતી. તો એ જોતાં મારા જે લાઇબ્રેરિયન હતા એમણે મને એક એવું સજેશન આપ્યું કે તું GSET આપ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે હોય છે MBA માટેની એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ, એ આપ. એમાં કોઇન્સિડન્ટલી કંઈ જ તૈયારી કર્યા વગર પણ એક્ઝામ આપી તો બી 12,000 સ્ટુડન્ટ્સમાંથી મારો લગભગ 349મો રેન્ક આવ્યો. અને પછી એવું નક્કી કર્યું કે ઓકે, અમદાવાદની સારી ઇન્સ્ટિટ્યૂટમાં મળે છે એડમિશન, પણ સૌરાષ્ટ્રમાંથી ભણીએ કારણ કે સૌરાષ્ટ્રમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જ અને એ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવાની જરૂર છે. એટલે પછી મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MBA ફૂલ ટાઈમ ભણવાનું શરૂ કર્યું. ભણતા એક ઓપોર્ચ્યુનિટી આવી RJ બનવાની, એટલે કે રેડિયો જોકી બનવાની. તો શરૂઆતમાં તો એવી ડર લાગતો હતો કે કારણ કે એમાં ઘણા બધા રાઉન્ડ્સ હોય છે ક્લિયર કરવા માટે અને ઘણું ડિફિકલ્ટ હોય છે એ ઇન્ટરવ્યૂ ક્લિયર કરવા. એટલે શરૂઆતમાં તો ડર લાગ્યો પણ એવું થયું કે ચલો એક વખત ટ્રાય કરવામાં શું જાય છે. એટલે જે તે સમયે એ RJનું ઇન્ટરવ્યૂ દેવા ગઈ અને એના લગભગ 8 રાઉન્ડ થયા. કારણ કે મારો જે અવાજ હતો એ ટિપિકલ ગર્લિશ વોઇસ નહોતો, ઇટ્સ અ હસ્કી વોઇસ. અને હસ્કી વોઇસને એક્સેપ્ટ કરી શકે એવું ઓડિયન્સ તૈયાર છે કે નહીં એ લોકોને જોવું હતું. એટલે એમણે વારંવાર મારા ઇન્ટરવ્યૂઝ કર્યા. પણ ફાઇનલી એમને એવું લાગ્યું
લાગ્યું કે ના, આવા એક અલગ અવાજની રાજકોટને દેન દઈ શકાય એવું છે. તો એ પ્રમાણે મેં એ ક્લિયર કર્યું અને હું રેડિયો જોકી બની. અને રેડિયો જોકી બન્યા પછી પણ લાઈફ એવી ઇઝી નહોતી. લોકોએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા કે આ અવાજ ચાલશે કે નહીં. તો એ એક જર્ની, એક ડિફરન્ટ લેવલની જર્ની હતી. મેડમ, આપે જેમ જણાવ્યું એમ કે આપે રેડિયો જોકી બનવાનું સપનું સાકાર કર્યું ને એ પણ આટલી બધી કઠિનાઈઓ પછી, તો એક સપનું અને એક ગ્રુપ હેડ બંને સ્વતંત્રપણે પોતાની જવાબદારીમાં કમ્પ્લીટલી અલગ છે. તો આ બંને ભૂમિકા તમે કઈ રીતે નિભાવી એના વિશે વાત કરશો? હું પેલા રેડિયો જોકીની પ્રોફાઇલ કહું તો તમને થોડો આઈડિયા આવશે કે કેવા ચેલેન્જીસ એ પ્રોફાઇલમાં હશે, અને પછી ગ્રુપ હેડ તરીકે કેવા ચેલેન્જીસ મેં એક્સેપ્ટ કર્યા. રેડિયો જોકી તરીકે મારો લાઈવ શો હતો, એટલે ઇન્ટરેક્ટિવ શો હતો. તો રિયલ ટાઈમ લોકોને ફોન કરવાના અથવા તો એમના પ્રશ્નોના જવાબ દેવાના મારો ઇન્ટરેક્ટિવ શો હતો. એટલે લોકો રિયલ ટાઈમ પ્રશ્નો પૂછે અને તમે રિયલ ટાઈમ એનો જવાબ આપો. તો એવા પ્રશ્નો આવતા હોય આપણા યંગસ્ટરના કે તમે પણ મૂંઝાઈ જાઓ, કારણ કે તમે પણ પોતે 25-26 વર્ષના છો, તમને પણ એટલો બધો એક્સપિરિયન્સ ના હોય. અને દરેક એજના લોકોના પ્રશ્નો આવતા હતા. જેમ કે 10 વર્ષનું બાળક, મને હોમવર્ક કરવું નથી ગમતું થી લઈને મમ્મીઓના ફોન કે ભાઈ મારું બાળક તળેલું જ ખાય છે, બીજું કંઈ ખાતું નથી, તો તમે એમને સમજાવો, થી લઈને લવ કન્ફેશનના શો, પ્રેમને લગતા પ્રશ્નો, થી લઈને એકલતા ખૂબ જ ચાલે છે, હવે વૃદ્ધત્વ આવી ગયું છે, બાંકડા ઉપર બેસવા માટે બાજુમાં કોઈ નથી, એવા ઘણા બધા પ્રશ્નો આવતા હતા. તો મને કારણ કે હું એટલી યંગ હતી, તો એ પ્રશ્નો દેવામાં મને તમારી જવાબદારીઓ વધી જતી હતી કે બીક લાગતી હતી કે ભાઈ આવા જવાબો દઈશ તો એની શું અસર થશે. પણ ધીમે એવા બધા પ્રશ્નો પછી મેં એવું ચાલુ કર્યું કે હું લોકો પાસે જઈને પ્રશ્નો પૂછવા માંડી કે ભાઈ તમારી લાઈફમાં શું પ્રશ્નો છે. એના રિયલ ટાઈમ ઉત્તર દઈને હું એવું શીખી કે ભાઈ ઓનેર જ્યારે તમે રેડિયો પર બોલતા હોય ત્યારે વધુ તમારી જવાબદારી વધી જાય છે. તો ઓનેર જવાબો આવા દેવા જોઈએ, એ મને સૂઝ્યું કે આવા જવાબો દઈએ તો તમારી ક્રેડિબિલિટી જળવાઈ રહે. બીજું ચેલેન્જ એ હતું કે ટેકનિકલ, કારણ કે એ ટેકનોલોજી નવી હતી રાજકોટ માટે, પણ રાજકોટમાં પણ હજી નવા જ રેડિયો લોન્ચ થયા હતા, પ્રાઇવેટ FM. તો એ ટેકનોલોજી શીખવાની, ટેકનોલોજીની સાથે સાથે તમારું કન્ટેન્ટ જળવાઈ રહેવું જોઈએ, અને લોકોને તમે જે જવાબ આપો છો એ જવાબો તમારે એટલા ક્રેડિબલ હોવા જોઈએ કે તમે કોઈને ખોટા રસ્તે વાળો નહીં. એક્ઝેક્ટલી. એટલે આ બધા ચેલેન્જીસ ભેગા કરતા આરજેની પ્રોફાઇલમાં હું દિવસની લગભગ 16 કલાક કામ કરતી, કારણ કે હું એકલી ફિમેલ આરજે હતી. એટલે મેલ આરજે ચેન્જ થતા હોય, પણ ધારો કે ડ્યુઅલ જોક શો હોય, એટલે 2 જોકનો શો હોય તો પણ તમારી જવાબદારી. એડવર્ટિઝમેન્ટમાં ફિમેલ વોઇસ ઓવરની જરૂર હોય તો પણ તમારી જવાબદારી, અને તમારો પોતાનો શો તો છે જ. એટલે એવું થતું હતું કે દિવસની 16 કલાક કામ કરવું પડતું હતું. આ 16 કલાક દરમિયાન મારા ગળામાં ઓવરયુઝના કારણે મસા થઈ ગયા, અને આઈ લોસ્ટ માય વોઇસ, મારો ઓરિજિનલ વોઇસ મેં ગુમાવી દીધો. અને ઓલમોસ્ટ 6.5 મહિના હું કમ્પ્લીટલી સ્પીચલેસ હતી. મારા ગળામાંથી બિલકુલ અવાજ નહોતો નીકળતો, હું બોલતી હતી તો માત્ર હવા નીકળતી હતી. અને પછી એક એવો ફેઝ આવ્યો કે જેમાં મારા ઘરમાં વ્હાઇટ બોર્ડ રાખવા પડ્યા, અને હું લખીને કમ્યુનિકેટ કરતી હતી, કારણ કે હું બોલતી હતી તો માત્ર હવા જ નીકળતી હતી, કોઈને કંઈ સમજાતું જ નહોતું. એટલે એ ચેલેન્જ પછી એવું લાગ્યું, મારા વોઇસ થેરાપિસ્ટે મને એવું કહ્યું, એ જમાનામાં પણ ખૂબ ખર્ચાળ વોઇસ ટ્રીટમેન્ટ લેવી પડતી હતી, અને હું ફરીથી બાળકની જેમ ફરીથી આ ઈ ક બોલતા શીખી. ત્યારે મારા વોઇસ થેરાપિસ્ટે એવું કહ્યું કે હવે તું ક્યારેય આરજેઇંગ નહીં કરી શકે. હવે તમે એક નાનકડી કલ્પના કરો કે તમે પેઇન્ટર છો, તમે જમણા હાથે પેઇન્ટિંગ કરો છો અને તમારો જમણો હાથ કપાઈ જાય છે. મને બોલતા જ આવડતું હતું અને મારું ગળું ખલાસ થઈ ગયું. મને લાઈફમાં એ સિવાય બીજું કંઈ આવડતું જ નહોતું. એટલે મારા માટે એક બિગર ચેલેન્જ હતી કે મને જે આવડે છે અને મને જે ગમે છે એ હું હવે કરી શકું એમ નથી. તો હવે શું, વોટ નેક્સ્ટ? મીનવાઇલ મારું MBA વિથ માર્કેટિંગ હજુ પત્યું હતું, અને મને એક પ્રાઇવેટ બીજા FMમાંથી એક ઓપોર્ચ્યુનિટી આવી કે તમે સેલ્સમાં આવો એઝ અ ફ્રન્ટ લાઇનર. હવે ફ્રન્ટ લાઇનર તરીકે જતા હોય તો તમારે થેલો લઈને એડવર્ટિઝમેન્ટ શોધવા જવાનું છે. એકદમ જ સિમ્પલ કે તમારે થેલો લઈને એડવર્ટિઝમેન્ટ લેવા જવાનું છે. તો ત્યારે એવા ચેલેન્જીસ આવતા હતા કે લોકો એવું પૂછતા હતા, અરે આરજે દેવલમાંથી તમે હવે એડવર્ટિઝમેન્ટ શોધવા આવો છો, એમ સેલ્સ કરો છો. તો લોકો ક્લિયરલી એવું કહેતા તમે પહેલાં ટેબલની આ બાજુ હતા, હવે તમે ટેબલની આ બાજુ છો. એટલે એવી તકલીફ પણ થતી. પણ ત્યારે એક વસ્તુ જે મગજમાં ઠાની હતી કે જે વસ્તુ હું નથી કરી શકું એમ, એના એ પકડીને રડીને બેસવા કરતાં હવે હું જે કરી શકું છું, જેમ કે મને બોલતા આવડતું હતું, તો બોલવાથી તમે શું નવું કરી શકો? માર્કેટિંગ.
માર્કેટિંગ તમે સારું કરી શકો. એટલે એ મેં શરૂ કર્યું અને મેં પહેલાં તો મેં ફ્રન્ટલાઇનર તરીકે જોબ કરી, અકાઉન્ટ મેનેજર તરીકે, પણ એમાંથી પછી પ્રોગ્રેસ કરતાં કરતાં 7 વર્ષે હું ગ્રુપ હેડ બની. મેડમ, જેવી રીતે એમ હસતા હસતા પ્રશ્નની શરૂઆત કરી હતી, પણ જે રીતે તમારા જવાબની શરૂઆત થઈ એ રીતે થોડીક ગંભીરતા પકડી અને એ તરફ કે આટલી લાઈફમાં વ્યક્તિને તમે કીધું કે ગમતું કરવાની ઈચ્છા હોય, વ્યક્તિ ઈચ્છુક હોય અને શરીર અથવા તો આપણું તન સાથ ના આપે ત્યારે આપણી કેવી હાલત થાય છે, અને છતાં એમાંથી સર્વાઈવ કરીને તમે ફરી પાછું નાના બાળકની જેમ ઉઠ્યા, ફરી પાછું કદમથી કદમ મિલાવી અને નવું શું થઈ શકે એ તરફ વિચાર કર્યો. તો મારા યુથને પણ મેસેજ પહોંચી શકે કે જે તમારું ગમતું ક્ષેત્ર છે એમાં ક્યારેક કદાચ તમે અટકી પડો છો તો ત્યાં અટકીને બેસીને રડવા કરતા, કારણ કે રડશો તો 5 મિનિટ માટે કોઈ સાંત્વના આપશે, પણ ઉઠવું તો આપણે જ આપણા પગે પડશે. માટે મેડમ પાસેથી આપણે એ જ શીખીએ અને એમને નવો સવાલ પૂછીએ. મેડમ, આપણે વાત કરીએ એમ આપ FM પર આવ્યા તો ખરા સેલ્સ માર્કેટિંગ હેડ તરીકે, કારણ કે સ્પર્ધાઓ ઘણી બધી હોય છે પ્રાઇવેટ FMમાં, તો તમારા FMને સૌથી આગળ લાવવા માટે તમારા પ્રયત્નો શું હતા એ સમય દરમિયાનના? જે પહેલાં જે રેડિયોમાં કામ કરતી હતી એમાં હું એક કમ્પેરેટિવલી મિડલ લેવલ મેનેજમેન્ટમાં કામ કરતી હતી કે જેમાં તમારી ઉપર જવાબદારીઓ નથી હોતી એટલી બધી. તમારે તમારા ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. ટાર્ગેટ પણ વીકલી હોય છે, મંથલી હોય છે, યરલી હોય છે. અને આમ જુઓ ને તો તમારી ભલે ઓફિશિયલ જવાબદારીઓ ના હોય, પણ જ્યારે તમે બ્રાન્ચના સિનિયર હોય તો જે પણ જુનિયર્સ આવે એમને ટ્રેનિંગ દેવાની, એમને ટ્રેન કરવાના, એમના કોલ્સમાં ભેગું જવાનું, એ પણ તમારી એક વણલખી જવાબદારી હોય છે અને જે તમે સ્વીકારવી પણ પડે, કારણ કે અલ્ટિમેટલી તો કલેક્ટિવલી તમારે બ્રાન્ચનો ટાર્ગેટ પૂરો કરવો હોય છે. તો એ કરતાં જુનિયર લેવલની અથવા તો મિડલ લેવલ જે મેનેજમેન્ટની જવાબદારીઓ હતી એ ઇઝી હતી. એમાં એક કમ્ફર્ટ ઝોન મળતો હતો કે ભાઈ મારો ટાર્ગેટ પૂરો થઈ ગયો, હવે મારી કોઈ જવાબદારીઓ નથી, બ્રાન્ચનો ટાર્ગેટ પૂરો થઈ જશે, એના માટે બધા પ્રયત્નો કરે છે. પણ એમાંથી મેં અગેઇન એક નવો જમ્પ લીધો, મેં 2 લેવલનો જમ્પ લીધો. હું ગ્રુપ હેડ હતી, એમાંથી પછીનું પોઝિશન આવે સેલ્સ હેડ અને પછી આવે સ્ટેશન હેડ, પણ મેં સીધો 2 લેવલનો જમ્પ લીધો બીજા FMમાં અગેઇન, અને હું સીધી સ્ટેશન હેડ બની. જ્યારે હું સ્ટેશન હેડ બની ત્યારે મારી ઉપર અગેઇન 35-36 લોકોની ટીમની જવાબદારી આવી. અને સૌથી મોટું ચેલેન્જ એ હતી કે ત્યારે એ રેડિયો, જે પહેલો જે રેડિયો હતો એ ઓલરેડી માર્કેટમાં એસ્ટાબ્લિશ્ડ રેડિયો હતો. હવે જે હું રેડિયોમાં જતી હતી એ પાપા પગલી કરતું હતું, લોન્ચ થતું હતું. તો અગેઇન એકડેકથી શરૂઆત કરી. એટલે આપણે જેમ આરજેની જોબ છોડીને સેલ્સમાં આવીને એકડેકથી શરૂઆત કરી, એમ અગેઇન બીજા રેડિયોમાં જઈને નવી જવાબદારીઓ કે જેમાં 2 લેવલનું પ્રમોશન લીધું છે એમાં અગેઇન એકડેકથી શરૂઆત કરી. હવે એમાં એવી જવાબદારીઓ આવી કે આખું P&L એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમારી ઉપર છે. એટલે એ છે ને એક મમ્મી ઘર ચલાવતી હોય એટલે આપણને તો ખબર જ ના પડતી હોય કે ઘર ચલાવવામાં કેવી જવાબદારીઓ, કેવી ફિનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી આવે છે. પણ જ્યારે આખી 36 જણાની ટીમને લઈને એક આખી બ્રાન્ચ ચલાવવાનું આવ્યું ત્યારે ખબર પડી કે કેમ પ્રોફિટ થાય, કેમ લોસ થાય, કરકસર કોને કહેવાય, એ એક ગૃહિણી જેવી કરકસરો કરવી પડતી હોય છે એક સ્ટેશન ચલાવવા માટે. પણ એ દરમિયાન એક નવો અનુભવ એવો થયો કે બીજા જે મારા જે સાથી સ્ટેશન્સ હતા એમણે જે બ્રેક ઇવન પોઈન્ટ 11 વર્ષે અચીવ કર્યો હતો એ મેં 9 મહિનામાં અચીવ કરી લીધો, જે મારા માટે એક બહુ મોટી ઉપલબ્ધિ હજી સુધી એ લેખાય છે કે જે અન્ય લોકો જે 11 વર્ષમાં ટાર્ગેટ પૂરો કરે છે એ મેં 9 મહિનામાં બ્રેક ઇવન સુધી એ રેડિયો સ્ટેશનને લાવી દીધું અને પછી એ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન બની શકે. એમાં પણ એક સૌથી મોટો ફાયદો એ થયો કે જે તે સમયે તમે ખૂબ જ મોંઘું વેચતા હોય અને પછી જે પાપા પગલી પાડે છે એ સ્ટેશનને પણ એના જ ભાવે વેચવું, એ એક મારા માટે બિગર ચેલેન્જ હતી અને એ પણ અમે પૂરી કરી અને એ રેડિયોને બીજા રેડિયોની સમકક્ષ બનાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા. મેડમ, આપે વાત કરીએ કે આપ સેલ્સ હેડ હતા અને FMના એક હેડ હતા, એ બંનેના કાર્યભારમાં વિશેષ તમને ક્યાં એવું લાગ્યું કે આ સૌથી વધુ ચેલેન્જિંગ છે, એવો કયો પાર્ટ હતો? ક્લાયન્ટને જાળવી રાખવા. જે તે સમયે ક્લાયન્ટ કદાચ બિઝનેસ ના આપે તો તમે મિડલ લેવલ મેનેજમેન્ટમાં છો તો એ ચાલે છે, તમને એવું થાય છે કે ઠીક છે હું બીજા કોઈ ક્લાયન્ટ પાસેથી લઈ આવીશ. પણ જ્યારે તમે એક બિગર રિસ્પોન્સિબિલિટીમાં આવો છો એઝ અ સ્ટેશન હેડ, તો તમે કોઈ પણ ક્લાયન્ટને અગર જતા કરો છો કોઈ પણ XYZ રીઝનથી, તો તમે એક આન્સરેબલ બની જાઓ છો, તમે જવાબદાર બની જાઓ છો તમારા સ્ટેશનને આગળ લાવવામાં, તમે વિકાસમાં કદાચ કંઈ બાધારૂપ નથી થતા ને એ જોવા માટે. અને બીજું એક જે ચેલેન્જ હતી કે ત્યારે નાની ટીમ હતી, મિડલ લેવલ મેનેજમેન્ટમાં કામ કરતા હતા ત્યારે 3 જણાની 4 જણાની ટીમ હતી, હવે સીધું 36 જણાની ટીમ આવી જાય
તો 36 જણા તમારા પરિવારનો એક હિસ્સો બની જાય છે. એમના મૂડ્સ, એમના પ્રોબ્લેમ્સ એ તમારા પ્રોબ્લેમ્સ બની જાય છે. એટલે એને બેલેન્સ રાખીને બિઝનેસ લઈ આવવો અને સ્ટેશન ચલાવવું અને બધા વચ્ચે હાર્મની જાળવીને સ્ટેશનને આગળ ધપાવવું, અને એવું સ્ટેશન કે જે હજી નવું છે, આ બધા ચેલેન્જીસ વધારે હતા. એકદમ સાચી વાત છે મેડમ. અને પછી હવે તમને આ બધા જ કામમાંથી બહાર આવીને એવું લાગતું હશે કે એ સમય કેવો હતો કપરો, કે જે સમયને તમે પાર કરીને અત્યારે આ લેવલ પર પહોંચ્યા છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. મેડમ, હવે એક પૂછવાનું એ ઈચ્છા થાય, અવિરત માર્કેટિંગના સમયમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કોપીરાઇટ વગેરેની આપણી જે કામગીરી છે, તો એ વિશે અમારા દર્શક મિત્રોને સમજાવશો કે એ બંને કામગીરી શું છે? બ્રાન્ડ કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનું રીઝન એવું હતું કે જે તે સમયે મારા કરિયરમાં મેં ઓલમોસ્ટ મોર દેન 123 બ્રાન્ડ્સ મેં લોન્ચ કરી, 123 જેટલી બ્રાન્ડ. તો એનું જ્યારે લોન્ચિંગ કેમ્પેન હું કરતી હોય તો ત્યારે તમે ઘણું બધું પરિબળો જોતા હોય કે એ બ્રાન્ડનું ટીજી શું છે, એનું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, કઈ વયના લોકો માટે એ સ્યુટેબલ છે, કઈ માર્કેટમાં એ સ્યુટેબલ છે, એનું પોઝિશનિંગ કઈ રીતે કરવું જોઈએ જેથી કરીને એ પ્રોડક્ટ લોકો સુધી પહોંચી શકે. તો એ કરવા માટે તમે ઘણા બધા ક્લાયન્ટ્સ ભેગું દિવસોના દિવસો કાઢતા હોય અને એમાંથી ઘણું બધું શીખતા હોય. એ બધું શીખતા મને એવું લાગ્યું કે કોઈ પણ બ્રાન્ડને નવી લોન્ચ કરવી હોય અથવા તો એ લોન્ચ થઈ ગઈ છે પછી એનું માર્કેટ એક્સપેન્ડ કરવું છે, તો એમાં હું ઘણા બધા ઇનપુટ આપી શકું છું. અને એ રીતે મારી એ જર્ની શરૂ થઈ બ્રાન્ડ કન્સલ્ટન્ટ તરીકેની, કે જેમાં હું પ્રોડક્ટ લોન્ચિંગ માટે, પોઝિશનિંગ માટે, ટેગલાઇન ડિઝાઇન માટે હું એમની સાથે હાથ મેળવીને કામ કરતી હોઉં. આ સિવાય જ્યારે કોપીરાઇટિંગની વાત છે તો મોસ્ટલી તમે ક્લાયન્ટ સામે બેઠા છો, એટલે ક્લાયન્ટને શું જોઈએ છે એ તમને સૌથી વધારે ખબર છે. તો જે કોઈ ત્રીજી વ્યક્તિ લખીને આવી હોય તો અમે અમારા ઇનપુટ આપતા હોય, હવે આમ નહીં ને આમ લખીએ, પણ ધીમે ધીમે ઇનપુટમાંથી હું જાતે જ લખવા માંડી કે ચલો હું જ લખવા માંડું. અને એ પ્રમાણે મારી સ્ક્રિપ્ટ રાઇટિંગની, વેબસાઇટ માટે કન્ટેન્ટ ડિઝાઇનિંગની, કોઈ પણ સોશિયલ મીડિયા માટે, પ્રિન્ટ માટે, આઉટડોર માટે, આ બધા માટે કન્ટેન્ટ ડિઝાઇનિંગની જર્ની શરૂઆત થઈ. અને એક વસ્તુ હું આમાં એડ કરીશ કે જેમ જેમ હું આગળ જતી ગઈ ને એમ મને એક વસ્તુ રિયલાઇઝ થતી ગઈ કે આપણામાં એક ફિનિક્સ પંખી હંમેશા બેઠું છે. એ ફિનિક્સ પંખીને બસ તમારે જગાડવાની જરૂર છે. રાખમાંથી બેઠા થવા માટે, પાંખ પહોળી કરવા માટે હંમેશા રાજી છે, રેડી છે. બસ તમારે ખાલી એને એક ચીટીઓ ભરવાની જરૂર છે. મેડમ, તો હવે આપ અમને તમારો ખરેખર એકચ્યુઅલ શોખ શું છે એના વિશે વાત કરશો? તમને જાણીને નવાઈ લાગશે. જી. હું ભણી છું સાયન્સની સ્ટુડન્ટ હતી 100%. પછી મેં MBA વિથ માર્કેટિંગ કર્યું, એ પણ આપણી વાત થઈ. એટલે હું મેનેજમેન્ટમાં આવી, સાયન્સમાંથી કોમર્સમાં આવી. પણ મારા હૃદયમાં જે શોખ હંમેશા સળવળતો હતો એ હતો આર્ટ્સનો. એટલે મને પરફોર્મિંગ આર્ટ્સ ઓલવેઝ મજા આવતી વસ્તુ હતી. હું પરફોર્મિંગ આર્ટ્સમાં ખૂબ કામ કરતી હતી. જેમ મેં કહ્યું એમ કે હું વક્તૃત્વની નેશનલ લેવલની ચેમ્પિયન હતી અને હું નાનપણથી જ બોલવાના ક્ષેત્રમાં ઘણી બધી આગળ હતી. હવે ધીમે ધીમે મને રિયલાઇઝ થયું કે હું સેલ્સમાં હું સારી હતી, મને એ ગમતું હતું, મજા આવતી હતી, પણ મારો જે એકચ્યુઅલ જે શોખ હતો, જેના માટે હું કામ કરવા માંગતી હતી, એ થિયેટર હતું. અને એ દિશામાં મારે ખરેખર કામ કરવું જોઈએ. તો મારો એકચ્યુઅલ શોખ તરીકે પરફોર્મિંગ આર્ટ્સ છે. એટલે મને ડાન્સ ગમે છે પણ જોવા ગમે છે. મને આવડતું નથી પણ મને ડાન્સ જોવા ગમે છે. મને તમામ પ્રકારના ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ ગમે છે, નાટકો ગમે છે, નૃત્ય કલા ગમે છે. એટલે તમામ જે પરફોર્મિંગ આર્ટ્સ છે એ મારો રસનો વિષય છે. મેડમ, આપની આટલી સતત ક્રિએટિવ જર્નીમાં આપને સાથ સહકાર કોનો મળ્યો છે એના વિશે જણાવશો? સૌથી વધારે તો ખુદનો અને પરિવારનો અને મિત્રોનો. કારણ કે જ્યારે પણ તમે નિરાશ થાવ, જેમ કે મારો જે આમે વોઇસ ગુમાવી દેવાનો જે ફેઝ હતો એ એક ડિપ્રેસિવ ફેઝ હતો. કારણ કે કોઈ પણ માણસ, અને તમે યંગ હતા, તમે 25-26 વર્ષના હતા, એટલે એમાંથી નિરાશાજનક ફેઝ આવ્યો. પણ જ્યારે તમે તમારો ગોલ સામે રાખતા હોય ને કે મારે આ કરવું છે, ત્યારે લાઈફ ઇઝી થઈ જતી હોય છે. જેમ કે નક્કી હતું કે બોલવાની જર્નીને આગળ વધારવી હોય તો માર્કેટિંગ ઇઝ ધી ઓનલી સોલ્યુશન. તો માર્કેટિંગ કરવા માટે શું કરવું જોઈએ? તો જ્યારે ગોલ સામે હોય છે ત્યારે તમને બીજા કોઈ સપોર્ટ કરે કે ના કરે, તમે તમારી જાતને સૌથી વધારે સપોર્ટ કરતા સેલ્ફ મોટિવેટેડ. યસ. અને બીજું કે હા, પરિવારનો સપોર્ટ, કલીગ્સનો સપોર્ટ અને તમારા મિત્રોનો સપોર્ટ તો ઓલવેઝ હોય જ છે. યસ. તમારા નાના ભાઈ બહેનો છે, એમની જર્ની કેવી રહી છે તમારા આ જર્નીમાં? ફ્રસ્ટ્રેટિંગ. કારણ કે આમ તમે કોમન વાત કરતા હોય
અને અચાનક જ અવાજ વયો ગયો એટલે તમે બોર્ડ ઉપર લખો, પેલા જે પણ 2 રૂમમાં બોર્ડ રાખ્યા હોય ત્યાં આવીને વાંચે, પછી એનો જવાબ આપે, પછી પાછું તમે લખો, પાછું તમે વાંચો. અને એ પછી પણ જ્યારે હું મારા શોખ માટે કામ કરતી હતી, જે હું નવા રેડિયો માટે કામ કરતી હતી, હવે ત્યારે હું દિવસની ઓલમોસ્ટ 16 થી 17 કલાક એવરેજ કામ કરતી હતી. તો ઘરને માત્ર ધર્મશાળા તરીકે જ યુઝ કરવામાં આવતું હતું કે ઘરે આવો અને સુવો અને પાછા નીકળી જાઓ. તો પરિવારે કોઈ જ અપેક્ષા વગર માત્ર તમે આવ્યા કે નહીં, તમે જમ્યા કે નહીં એવી ચિંતા કરીને જે સપોર્ટ આપ્યો છે, જેને કહેવાય કે મૂંગો સપોર્ટ, એ સૌથી વધારે પ્રેશિયસ સપોર્ટ હોય છે. જર્ની તમારી ખૂબ જ આમ જોઈએ તો ચેલેન્જિંગ રહી, પણ અત્યારના સમયે જોઈએ તો ઘણી સુખદ છે. તમને ઘણો સંતોષ છે કે તમે અત્યારે જે લેવલ પર છો એ બરાબર છે તમારા માટે. મેડમ, સતત ક્રિએટિવ રહેવું એ પણ આજના સમયમાં એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું છે. તો આપનું શું કહેવું છે, લોકો કઈ રીતે સેલ્ફ મોટિવેશન મેળવી શકે અને પોતાની જાતને સતત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વમેન્ટ કરવા માટે કઈ રીતે ઉજાગર કરી શકે? સૌથી મોટું જે આપણે સૌ જેમાં મિસ કરી દઈએ છીએ એ વાંચન. અગર વાંચતા નથી તો તમે અપડેટેડ નથી રહી શકતા. આમાં કોઈ કન્વેન્શનલ મીડિયાની વાત નથી કે તમે આ જ મીડિયાથી વાંચો, આ જ વસ્તુઓ વાંચો કે આ જ પ્રકારનું કન્ટેન્ટ વાંચો, પણ કન્ટેન્ટ વાંચવું ખૂબ જ જરૂરી છે, તમને ગમતું, અને પ્લસ તમારા ફિલ્ડમાં અપડેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. હવે જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો હું આટલી બધી એડવર્ટિઝમેન્ટ લખતી એટલા માટે થઈ કારણ કે હું જાપાનીઝ એડ ખૂબ જોઉં છું, હું ચાઇનીઝ એડ ખૂબ જોઉં છું. આપણા માર્કેટમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સ છે તો ચાઇનાની એડ, એનું પોઝિશનિંગ, એની ટેગલાઇન્સ કેવી રીતની હોય છે એની ઉપર હું સતત વાંચતી રહું છું. નાટકો ઓર્ગેનાઇઝ કરતી હોઉં તો હું નાટકો જોવા માટે, એ વાંચવા માટે, નવા નાટકો જોવા માટે પણ ખૂબ ટ્રાવેલ કરું છું. આ બધાની અંદર એક વાંચન હું ક્યારેય નથી છોડતી, એ મને ગમતું પુસ્તકોનું વાંચન. તો પુસ્તકો પણ વાંચતી રહું છું અને મારા ફિલ્ડમાં અપડેટેડ રહી શકું એ માટે વાંચન પણ સતત કરતી રહું છું. અને લોકો જે કન્ટેન્ટ, જેમ કે હું જાપાનીઝ, ચાઇનીઝ, ઇરાનિયન, ટર્કિશ, આ બધા જ કન્ટેન્ટ પણ ઇક્વલી કન્ઝ્યુમ કરું છું. એટલે આ બધું જોતી, કારણ કે આપણી પાસે આવડો મોટો મહાસાગર છે, આપણી પાસે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે. આ ઓપોર્ચ્યુનિટીને ભેગી કરીને જો એન્કેશ ના કરી તો તમે તમારા ફિલ્ડમાં પાછળ રહી જશો, અને પાછળ રહી જવું એ અત્યારે સૌથી મોટી નિષ્ફળતા છે. આમ તમે ઘણી બધી માહિતી મેળવી લીધી, પણ છતાં પણ ટૂંકમાં જો આપણા યુવા મિત્રોને સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? એક જ સંદેશો કે હલવાનું ચાલુ રાખો. કઈ રીતે? તમે જ્યાં સ્થિર થઈ ગયા છો ત્યાંથી થોડું ડાબી બાજુ જશો, થોડું જમણી બાજુ જશો, થોડું આગળ પાછળ જશો તો તમે જે સીધી લીટી જોવો છો એનો એક નવો આયામ, એક નવું ડાયમેન્શન જોવા મળશે. એક શેર જો તમારી આજ્ઞા હોય તો હું, તું શાહી હૈ परवाज है काम तेरा, तू शाही है, फाल्कन, बाज पक्षी, तू शाही है, परवाज है काम तेरा, तेरे आगे आसमां और भी है. એટલે તમને જે આસમાન દેખાય છે ને એના કરતાં ઘણું મોટું આસમાન છે. બસ તમારે થોડુંક આગળ પાછળ જઈને એ નવું આસમાન એક્સપ્લોર કરવાની જરૂર છે. તમારે તમારું કામ ઉડાન છે અને એ ઉડાન ચાલુ રાખવાની છે. તો દર્શક મિત્રો, આપણે દેવલ મેડમને ફરી પાછા નવા વિષય સાથે મળીશું. અત્યારે અમને જવાની રજા આપશો. ધન્યવાદ.